હેલો મિત્રો, મારી ચેનલ ધ એક્ઝામ ઓરેકલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ટાટની એક્ઝામમાં ટાટની એક્ઝામમાં ધોરણ 9 અને 10ના ગુજરાતીમાંથી પ્રશ્નો પાક્કા 25 પ્રશ્નો તો આવે છે. તો આપણે આજે લઈશું ધોરણ 9 ગુજરાતીના દરેક ચેપ્ટરના 50-50 MCQ સોલ્વ કરીશું, જેથી તમારા 9મા અને 10મા ધોરણની ગુજરાતની ચોપડીઓનું જેટલા પણ ચેપ્ટર છે બધા તમારા કવર થઈ જશે. તો આ વિડીયોમાં પહેલું અને બીજું ચેપ્ટર તમને જોવા મળશે. પહેલું ચેપ્ટર છે સાંજ સમય સામળ્યો, નરસિંહ મહેતાનું લખેલું છે. વિષય વસ્તુ આવશેનું પદ અથવા કાવ્ય કૃષ્ણ ભક્તિ. આમાં આપણે ખરા ખોટા પણ જોઈશું, વિધાન કારણ જોઈશું, જોડકા પણ જોઈશું અને સાદા ક્વેશ્ચન્સ પણ જોઈશું. જોઈએ વિધાન એ. નરસિંહ મહેતાના આ પદમાં કૃષ્ણના રૂપનું વર્ણન માત્ર શૃંગારક નથી પણ ભક્તિમય પરાકાષ્ઠાનું છે, કારણ કે કાવ્યના અંતે કવિ નિરખી હરખીએ કહીને આત્મિક આનંદની અભિવ્યક્તિ કરે છે. તો શું થશે? તો કે એ અને આર બંને સાચા છે અને સમજૂતી પણ સાચી છે. બીજો ક્વેશ્ચન જોઈએ. કૃષ્ણએ ધારણ કરેલા આભૂષણોમાં કુંડળનો ઉલ્લેખ કાનના શણગાર તરીકે થયો છે, કારણ કે કવિએ કાને કુંડળ લટકે પ્રતિ પંક્તિ દ્વારા લયબદ્ધ વર્ણન કર્યું છે. તો કે હા, એ બંને સાચું છે અને બંનેની સમજૂતી પણ આપે છે. જોડકા જોડો છે. નીચેના પાત્રો અને વસ્તુઓના તેના વિશેષણ સાથે જોડકા જોડવાના છે. તો પછેડીમાં શું આવશે? તો કે પછડી જોડે આવશે ફૂલની, એટલે આપણે અહીં લખતા જઈએ. પહેલામાં આવશે બીજું, બરાબર. પછી ચંદન, ચંદનમાં શું આવશે? તો કે ચૂવા, એટલે ત્રીજું. શામળીઓમાં શું આવશે? તો કે મરકતિયા જેવી, એટલે પહેલું. અને ગાયોમાં આવશે ગોર્ધન, બરાબર, એટલે ચોથું. તો 2, 3, 1 અને 4. તો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થાય છે. ચલો આગળ હવે ખરા ખોટા વિધાન જોઈએ. ખરા ખોટા વિધાન તમારે વિધાન સાચું કે છે કે નહીં, એમાં તમારે જે વિધાન અને કારણવાળા પ્રશ્નો આવે છે એમાં તમને મદદરૂપ થશે. નરસિંહ મહેતાના આ પદમાં કૃષ્ણના મુખની સરખામણી સૂર્ય સાથે કરવામાં આવી છે. તો ખોટું છે. એની સરખામણી ચંદ્ર અથવા શંશાક સાથે કરવામાં આવી છે. શામળિયાએ મસ્તક પર મોરપીંછ ધારણ કર્યું છે. તો કે હા, સાચી વસ્તુ છે. નરસિંહ મહેતા હળદરના વીર એટલે કે શ્રી કૃષ્ણની શોભા જોઈને દુઃખી થાય છે. તો કે ખોટું. એ શું થાય છે? હરખાય છે, એટલે ખુશ થાય છે. અહીં લખી દઉં છું સાચું વિધાન, એટલે હરખાય છે. કાવ્યમાં ચૂવા ચંદન શબ્દ સુગંધિત દ્રવ્યો માટે વપરાય છે. તો કે સાચું છે. ચલો આગળ જોઈએ. હવે ઊંડાણપૂર્વ લક્ષ્યપૂર્વ પ્રશ્નો, જે ડિફિકલ્ટ MCQs આપણે એને કહી શકીએ. સાંજ સમય શામળીઓ કાવ્યમાં ગોર્ધન શબ્દનો સચોટ અર્થ શું થાય છે? તો ગાયોરૂપી ધન. તારામંડળમાં જે શશિયર શોભે, પંક્તિમાં શશિયરનો પર્યાયવાચી શબ્દ કયો નથી? તો ભાસ્કર. ભાસ્કર શેના માટે છે? તો કે ભાસ્કરને આપણે શું કહીશું? સૂર્યનો પર્યાય છે. હળદરનો વીર શબ્દનો પ્રયોગ કોના માટે કરવામાં આવ્યો છે? તો શ્રી કૃષ્ણ. કોના ભાઈ હતા? બલરામના ભાઈ. નરસિંહ મહેતાના પદો કયા છંદમાં રચેલા હોવાથી તે એટલે ગાઈ શકાય તેવા છે? તો ઝૂલના. પછડી શબ્દનો અર્થ કાવ્યના સંદર્ભમાં શું છે? ખભે નાખવાનું ચાદર જેવું વસ્ત્ર. કૃષ્ણના હૃદય પર કયા ફૂલની પછડી શોભી રહી છે? તો ગલગોટા. સામાન્ય રીતે પીળા ફૂલનો ઉલ્લેખ હોય છે, પણ પુસ્તક મુજબ ફૂલની પછડી છે. કાવ્યમાં કૃષ્ણને કોની સાથે સરખાવવામાં આવ્યા છે? તો સોનામાં જડેલા હીરા સમાન. નરસિંહ મહેતાના આ પદમાં કયો રસ મુખ્ય છે? તો ભક્તિ શૃંગાર રસ મુખ્ય છે. આગળ જોઈએ. શામળ્યો શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે? તો પર પ્રત્યય. નિરખી શબ્દનો કૃદંત પ્રકાર જણાવો. તો તે સંબંધક ભૂત કૃદંત થાય છે. ગૃહ શબ્દનો વિરોધી શબ્દ કાવ્યના આધારે જો લાગુ પડતો હોય અથવા સામાન્ય રીતે તો શું થશે? વન. લટકે ક્રિયાપદનો અર્થ શું થાય છે? લટકવું અથવા ઝૂલવું. મનમોહક શબ્દનો સમાસ ઓળખાવો. તો મનને
પમાડનાર એટલે ઉપપદ. શામળ શબ્દનો વિગ્રહ કઈ રીતે યોગ્ય ગણાશે? તો શામળ પ્લસ ઈયો પર પ્રત્યય લાગે છે. વિધાન એ છે નરસિંહ મહેતાએ કૃષ્ણને ગોર્ધનની આગળ ચાલતા બતાવ્યા છે કારણ કે કાવ્યની પ્રથમ પંક્તિ મુજબ ગોર્ધન પાછળ અને સાંજણ આગળ છે. તો શું થશે? તો કે એ ખોટું છે અને આર સાચું છે. સાચું શું થશે? તો કે ગોર્ધન એટલે આગળ થાય અને સાંજણ એટલે પાછળ થાય. બરાબર. 1 મિનિટ, મારે બોલવામાં ભૂલ થઈ છે. હા બરાબર છે. ચલો, પીતાંબર શબ્દનો સમાસ ઓળખાવો. તો કર્મધાર્ય પીળું વસ્ત્ર. સાંજ સમય શામળિયો કાવ્યમાં કઈ નગરીનો ઉલ્લેખ પરોક્ષ રીતે કે સંદર્ભમાં જોવા મળે છે? તો વૃંદાવન. વૃંદાવનથી આવે છે એના આલેખ મુજબ. યોગ્ય રીતે જોડકા જોડવાના છે. તો શશાંક એટલે શું થશે? તો શશાંક એટલે થશે ચંદ્ર. પહેલામાં આવશે ત્રીજું. તો ઓપ્શન કહે છે પહેલું એ અથવા ડીમાંથી કોઈ જવાબ આપશે. બરાબર. બીજું છે ચૂવા. ચૂવા એટલે આવશે, ચૂવા એટલે સુગંધિત તેલ, એટલે બીજામાં પહેલું આવશે, એટલે આપણો એ નંબર સાચો થઈ ગયો. હળદર એટલે શું થશે? હળને ધારણ કરનાર, અને શામળિયો એટલે કૃષ્ણ. લટકે શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો શું થશે? લટકે અથવા ઝૂલે. શુભ શબ્દનો વિરોધી શબ્દ કાવ્યમાં કયો વપરાયો છે? તો અશુભ. નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ આ પંક્તિમાં કયા શબ્દનું પુનરાવર્તન લઈ જાળવે છે? તો નિરખી. ગોવાળમાં ગિરિધર શોભે આ પંક્તિમાં ગિરિધરનો સમાસ જણાવો. તો ગિરિધરને એટલે ગિરિને ધારણ કરનાર એટલે ઉપપદ. ચૂવા ચંદન મહેકે આ પંક્તિમાં મહેકે ક્રિયાપદનો કાળ ઓળખાવો. તો વર્તમાન કાળ. ખરું કે ખોટું જણાવો. નરસિંહ મહેતાના મતે કૃષ્ણનું રૂપ દુઃખ આપનારું છે. તો ખોટું. એ અતિ સુખાકારી છે. પછીની શબ્દની સાચી ધ્વનિ શ્રેણી કઈ છે? પ્લ પ્લસ અ પ્લસ છ પ્લસ એ પ્લસ ડ પ્લસ ઈ. નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણને કોના વીર કહ્યા છે? હળધરના. હીરો અને સુવર્ણના ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવવા માંગે છે? કૃષ્ણની તેજસ્વીતા. હરખીય શબ્દનો વ્યાકરણિક પ્રકાર શું છે? તો ક્રિયાપદ. વિધાન એ છે શ્રી કૃષ્ણ મસ્તક પર મુકુટ ધારણ કરે છે કારણ કે મોરપીંછ એ મુકુટનો એક ભાગ છે. તો કે બંને સાચા છે. કુંડળ આભૂષણ ક્યાં પહેરવામાં આવે છે? તો કાનમાં. સાંજ સમય શામળિયોમાં શબ્દ શું સૂચવે છે? કાળ અથવા વખત. નીચેનામાંથી કયું પદ નરસિંહ મહેતાનું નથી? મેરે તો ગિરધર ગોપાલ એ છે કોનું છે? મીરાબાઈનું. વૃંદાવન શબ્દની સાચી જોડણી જણાવો. તો કે બી અને સી બંને સાચું છે. ચિત્રું શબ્દમાં કયો પ્રત્યય છે? તો ગુર્તાવાચક. સોરી ચિત્રું શબ્દમાં રઘુતાવાચક ડુ પ્રત્યય છે. મોહ ઉપજાવે તેને એક શબ્દમાં શું કહેવાય? મોહક. તારામંડળમાં શિયર શોભે આ પંક્તિમાં કયો અલંકાર હોઈ શકે? તો શ. વર્ણના પુનરાવર્તનથી એટલે વર્ણાનુપ્રાસ. કાયા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? તો આત્મા. નરસિંહ મહેતાએ આ પદમાં કૃષ્ણના કયા વસ્ત્રનો ઉલ્લેખ કર્યો નથી? તો વાઘા. યોગ્ય જોડકા જોડો. ગિરિધર માટે શું આવશે? તો કે ગિરિધર એટલે ઉપપદ થયું.
પહેલામાં બીજું એટલે આપણું પહેલું અથવા ડીમાંથી કોઈ ઓપ્શન આવશે. પિતાંબર એટલે શું થશે? પિતાંબર એટલે કર્મધારય. બીજામાં પહેલું, આ જ સાચું ઓપ્શન થઈ ગયું. ઓ સોરી, હા બરાબર. પિતાંબર એટલે કર્મધાર્ય અને ગોધન એટલે મધ્યલોપ પદલોપી અને કર્મધાર્ય. શામળ્ય શબ્દનો અર્થ શ્યામ અથવા કાળો. કૃષ્ણ કોની વચ્ચે શોભી રહ્યા છે? તો ગોવાળો વચ્ચે. નિરખી શબ્દનો અર્થ શું થાય છે? તો જોવું અથવા ધારીને જોવું. આ કાવ્યનું મુખ્ય પ્રયોજન શું છે? તો કૃષ્ણના રૂપ અને ભક્તિના આનંદનું. ચલો હવે પ્રકરણ નંબર 2માં જોઈએ. પ્રકરણ નંબર 1ના 50 પ્રશ્નો પૂરા થઈ ચૂક્યા છે. પ્રકરણ નંબર 2 ચોરી અને પ્રાયશ્ચિત. ગાંધીજીએ લખ્યું છે. વિષય વસ્તુ છે આત્માખંડ, સત્યનિષ્ઠા અને અહિંસા પર આધારિત છે. વિધાન અને કારમાં પહેલો પ્રશ્ન જોઈએ. વિધાન છે ગાંધીજીએ પિતાજીને આપેલી ચિઠ્ઠીમાં માત્ર ચોરીનો સ્વીકાર જ નહોતો પણ પ્રાયશ્ચિતની ભાવના પણ હતી, કારણ કે ગાંધીજીએ ચિઠ્ઠીમાં પોતાને કડક સજા કરવાની અને ભવિષ્યમાં ફરી આવી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તો કે બંને સાચા છે અને આ રેની સમજૂતી પણ છે. બીજું વિધાન જોઈએ. પિતાજીએ ચિઠ્ઠી વાંચીને ગાંધીજીને માર્યા નહીં અને તે તેમની અહિંસાનું મોટું ઉદાહરણ છે, કારણ કે પિતાજીને અસહ્ય વેદના થતી હતી અને તેમની આંખમાંથી આંસુ વહેતા હતા. તો કે બંને સાચું છે અને સાચી સમજૂતી છે. યોગ્ય જોડકા જોડવાના છે. ગાંધીજી માટે શું આવશે? તો બીડી પીવાની અને આપઘાત કરવાની ઈચ્છા. પહેલામાં ત્રીજું. કેટલો પહેલામાં ત્રીજો એટલે પહેલો બીજો ઓપ્શનમાંથી કોઈ આવશે. બરાબર. બીજું છે મોટો ભાઈ. મોટો ભાઈમાં શું આવશે? તો કે જેના હાથે સોનાનું કડું હતું એટલે બીજું. એટલે આપણો પહેલો ઓપ્શન સાચો થઈ ગયો. ત્રીજામાં પિતાજી એટલે ચિઠ્ઠી વાંચીને આંસુ સાર્યા. સારા એટલે આંસુ પડ્યા. માંસાહારી ભાઈ એટલે દેવું ફીટવા માટે સોનું કાપ્યું. ખરા ખોટા વિધાન જોઈએ. ગાંધીજીને બીડી પીવાની ટેવને કારણે નોકરના પૈસા ચોરવાનું મન થયું. તો કે સાચું. ગાંધીજીએ સોનાના કડામાંથી અડધો તોલો સોનું કાપીને દેવું ચૂકવ્યું હતું. તો ખોટું છે. એમને કેટલો તોલો સોનું હતું? 1 તોલો સોનું બરાબર કાપ્યું હતું. પિતાજીએ ગાંધીજીને ક્ષમા આપી ત્યારે ગાંધીજીના મનનો ભાર હળવો થયો. તો સાચું. ગાંધીજીના મતે સત્ય અને અહિંસા અલગ વિષયો છે જે આ પાઠમાં જોવા મળતા નથી. તો ખોટું. ડિફિકલ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીએ આપઘાત કરવા માટે કયા છોડના બી ખાવાનું નક્કી કર્યું હતું? તો ધતુરાના. ગાંધીજીએ પિતાજીને ચિઠ્ઠીમાં કઈ સ્થિતિમાં આપી હતી? પિતાજી પાઠ પર સૂતા હતા ત્યારે. ચોરી અને પ્રાયશ્ચિત પ્રસંગ ગાંધીજીના જીવનના કયા વર્ષની આસપાસનો છે? તો લગભગ 15 વર્ષની ઉંમરે એમને સોનાની ચોરી કરી હતી. આગળ જોઈએ. અહિંસાનું શુદ્ધ સ્વરૂપ ગાંધીજીને કયા પ્રસંગમાં જોવા મળ્યું હતું? પિતાજીના આંસુ અને મૌન ક્ષમામાં. ચોરી અને પ્રાયશ્ચિતનો એકમનો સાહિત્ય પ્રકાર જણાવો. તો આત્મકથા ખંડ. ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા કેમ જાગી હતી? ધુમાડો કાઢવાની મજા લેવા. પિતાજીને કયા રોગના કારણે ખાટલાવશ રહેવું પડતું હતું? બગંદર. આપઘાતનો વિચાર આવ્યા પછી ગાંધીજી કયા મંદિરે જઈને શાંત થયા હતા? રામજીના મંદિરે. દોષ કબૂલાતથી ગાંધીજીનો કેવો અનુભવ થયો? હૃદયની શુદ્ધિ થઈ. એકાદ સોનો હલો દોષ કબૂલાતથી ગાંધીજીને કેવો અનુભવ થયો? તો એમને હૃદય શુદ્ધિ થઈ. એકાદ તોલો સોનું વાક્યમાં તોલો શું સૂચવે છે? તો વજનનું માપ. પિતાજીના આંસુ ટીપા ટીપાથી શું ધોવાઈ ગયું? તો શું ધોવાઈ ગયું હતું? એમનું ગાંધીજીનું પાપ અને દોષ. અહિંસા શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તો હિંસા. પિતાજીએ ચિઠ્ઠી વાંચીને ફાડી નાખી તેનો અર્થ શું થયો?
તેમને ગાંધીજીને માફ કરી દીધા. વ્યાકરણલક્ષી પ્રશ્નો છે. પ્રાયશ્ચિત શબ્દની સાચી જોડણી કઈ થશે? તો કે બી ઓપ્શનવાળી સાચી છે. આપઘાત શબ્દનો સમાસ ઓળખાવો તો આપનો પોતાને ઘાત કરનાર એટલે ઉપપદ. સલાહ શબ્દનો પર્યાયવાચી શબ્દ પાઠના આધારે જણાવો તો શિખામણ. નિર્દોષ શબ્દમાં કયો પ્રત્યય છે? તો કે ની પ્લસ દોષ પૂર્વ પ્રત્યય છે. ગડગડા થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? ભાવુક થઈ જવું અથવા રડમસ થઈ જવું. ચિઠ્ઠી શબ્દની ધ્વનિ છૂટી પાડો તો શું થશે? ચ પ્લસ ઈ પ્લસ ઠ પ્લસ ઈ. ઝેરના બી આ શબ્દમાં ઝેર કયા પ્રકારની સંજ્ઞા છે? દ્રવ્ય વાચક. તેમની ચિઠ્ઠી વાંચી આ વાક્યનું કર્મણી પ્રયોગ કરો. તેમનાથી ચિઠ્ઠી વંચાઈ. બીડી પીવાની ટેવ આમાં ટેવ શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો થશે? તો કુટેવ. કપાયું ક્રિયાપદનો કૃદંત પ્રકાર જણાવો તો ભૂત કૃદંત. પિતાજીએ ગાંજ્યા વગર માફી માંગી તેને શું કહેવામાં આવે? અહિંસા. માંસાહારી ભાઈના હાથના કડામાંથી શું ચોરાયું હતું? સોનાનો કટકો. આપઘાત કરવા માટે કેટલા બી ખાવા તે નક્કી નહોતું, તેથી ગાંધીજીએ શું કર્યું? તો 2-3 બી ખાધા. શાંતિ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. અશાંતિ. ગાંધીજીના પિતાજીનું નામ શું હતું? સામાન્ય જ્ઞાન જે પાઠ્યપુસ્તકના સંદર્ભમાં હતું તે. કરમચંદ. ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? સત્યના પ્રયોગો. ઠાવકાઈ શબ્દનો અર્થ શું થાય છે? ગંભીરતા. રામજી મંદિરમાં જઈને ગાંધીજીએ શું કર્યું? દર્શન કર્યા અને શાંતિ અનુભવી. કડુ શબ્દનું બહુવચન શું થાય છે? કડા. અસહ્ય શબ્દનો અર્થ શું થાય છે? સહન ન થઈ શકે તેવું. ગાંધીજીના પિતાએ ચિઠ્ઠી વાંચતી વખતે શું અનુભવ્યું? તો અસહ્ય પીડા અને પ્રેમ. પરિણામ શબ્દનો સમાનાર્થી શું થાય છે? ફળ અને અંજામ. ચોરી એ કેવું કાર્ય છે? તો નૈતિક રીતે ખોટું. પિતાજીનું મૌન ગાંધીજી માટે શું હતું? તો સૌથી મોટી શિખામણ. દોષ શબ્દનો વિરોધી શબ્દ શું થશે? તો ગુણ. સોનાની ચોરી પાછળનું મુખ્ય કારણ શું હતું? તો દેવું ચૂકવવાનું. આપઘાતનો વિચાર કરવો સહેલો છે પણ આપઘાત કરવો અઘરો છે. આ વિધાન પરથી શું સાબિત થાય છે? ક્ષણિક આવેગ. ચિઠ્ઠીમાં ગાંધીજીએ કઈ પ્રતિજ્ઞા લીધી? તો ફરી ચોરી ન કરવાની. અહિંસાના પાઠના કયા પાત્ર દ્વારા પ્રગટ થાય છે? તો પિતાજી. આ પાઠનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો દોષનો નિખલાસ સ્વીકાર અને પ્રાયશ્ચિત. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આવતી થોડા નેક્સ્ટ વિડીયોમાં હું ત્રીજો અને ચોથા ચેપ્ટરના પણ આવા પ્રશ્નો લઈને આવીશ. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.